તો બુલેટિનમાં આગળ વાત કરીએ સુરતની તો સુરતમાં લવ એન્ડ કેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકો માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાજ્યના ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ ખાસ હાજરી આપી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો। મંચ પર દિવ્યાંગ બાળકોએ અદ્ભુત ડાન્સ અને ગીતો પ્રસ્તુત કરી સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા। હર્ષ સંઘવીએ બાળકોની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું હતું કે આવા બાળકોને વધુમાં વધુ સહાનુભૂતિ અને પ્રોત્સાહન આપી સમાજની મુખ્યધારામાં લાવવા જોઈએ। હું દીપ્તિબેનને અને એમની ટીમને અભિનંદન આપું છું કે આ છુપાયેલા સ્ટાર્સને આપ સૌની વચ્ચે એક સ્ટેજ આપ્યું, એક પ્લેટફોર્મ આપ્યું છે। આ કલાકારોને ઇન્ડિયન આઇડલમાં જવા મળે કે ના મળે એનાથી કોઈ ફરક ના પડે, એમના માટે તો દરેક સ્ટેજ ઇન્ડિયન આઇડલ કરતાં મોટું છે। કારણ કે તમે જ્યારે આ કલાકારોની કલાને જો બિરદાવશો તો આ કલાકારો હજી બી સારું પરફોર્મ એમના ભવિષ્યની અંદર એમના જીવનમાં કરી શકશે। આ લોકોને માત્ર ને માત્ર આ લોકોને કોઈ ગિફ્ટ કે કોઈ વસ્તુની કોઈ વેલ્યુ નથી, માત્ર ને માત્ર સારી રીતે આશીર્વાદ આપીને બિરદાવો, એને એના મનની અંદર જે ભાવના છે એ પ્રગટ કરવા માટેનું પ્લેટફોર્મ આપો, તો એનાથી વિશેષ એના જીવનમાં કોઈ ભેટ હોઈ જ ના શકે એવું હું માનું છું। હર્ષભાઈ આવી ગયા। આપણા આજે 3 મુખ્ય મહેમાન છે। હર્ષભાઈ સંઘવી છે, CR પાટીલ સાહેબ છે અને દક્ષેશભાઈ છે। દક્ષેશભાઈ અને હર્ષભાઈ આવીને ગયા છે। પોલીસ કમિશનર સાહેબ આવે છે અને બધાનો ઉત્સાહ ખૂબ વધાર્યો। હર્ષભાઈ આવીને બહુ જ સરસ ઉદ્બોધન કર્યું અને એ લોકોનો એટલો બધો ઉત્સાહ વધાર્યો અને બધાએ ખૂબ જ એમને એપ્રિશિએટ કર્યા। કેટલા સમય પછી આખો કાર્યક્રમ તૈયાર થયો? આપણે કાર્યક્રમ ફરી 6 વર્ષ પછી કરેલો છે।